તો આ તરફ રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ। ઉપલેટાના લાઠ ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભારે વરસાદ થતા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું। લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો। કોઝવે ઉપરથી પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે। ગામમાં રસ્તા અને ખેતરો જળમગ્ન થઈ ગયા છે। લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ। ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનરાધાર વરસાદને કારણે આખું લાઠ ગામ જાણે કે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આપને જણાવી દઈએ કે 2 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો અને 12 ઇંચ વરસાદમાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું। ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું। આ દ્રશ્યો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ગામની વચ્ચેથી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। રસ્તા દેખાતા નથી। પાણીનો પ્રચંડ પ્રવાહ ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ ફસાયા। શાળાએ જતા વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી। અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોના પાક તબાહ થઈ ગયા છે અને પાણી તારાજી લઈને આવ્યું છે। લાઠની બગડી છે પરિસ્થિતિ। ચોતરફ જળબંબાકાર। ખેતરો આખા બેટમાં ફેરવાઈ ગયા અને સ્થિતિ ગામોની વણસી છે। તો આ તરફ રાજકોટના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો। પાટણ વાવમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદથી ગામ પાણી થઈ ગયું। પાટણ વાવમાં સિઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે પાટણ વાવ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું। ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાટણ વાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। મેઘરાજાનું આક્રમણ અહીં જોવા મળી રહ્યું છે। પાટણ વાવમાં રસ્તા પરથી નદીઓ વહેતી હોય, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે અને ફક્ત 2 કલાકમાં જ મેઘરાજાએ આખું ગામ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદને પગલે ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો।